સુરતમાં નકલી જ નકલી સતત સામે આવે છે ત્યારે હવે નકલી પોલીસની આખી ગેંગ ઝડપાઈ છે। સુરતની વરાછા પોલીસે નકલી પોલીસ ઝડપી પાડી છે। 5 જેટલા શખ્સો પોલીસ બની એમ્બ્રોઇડરીના કારખાનામાં ચાલતા જુગાર પર રેડ કરી હતી, જેમાં જુગારનો કેસ નહીં કરવા પેટે 1.73 લાખ રૂપિયા પડાવી લીધા હતા। રૂપિયા પડાવી લીધા બાદ 5 આરોપી ફરાર થઈ ગયા હતા। જુગાર રમતા શખ્સોને શંકા જતા વરાછા પોલીસનો સંપર્ક કપાયો હતો, જેમાં વરાછા પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો। હાલ વરાછા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી અન્ય 2 શખ્સને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। એકે રોડ પટેલનગરની બાજુમાં વસુંધરા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં 96-93 નંબરમાં આ કામના ફરિયાદી પોતે એમ્બ્રોઇડરી મશીન કારખાના ચલાવી અને સાડી જોબ વર્કનું કામ કરે છે। રવિવાર હોવાથી તેઓ એમના મિત્રો સાથે પોતે આ પોતાની ફેક્ટરી ઉપર હાજર હતા અને પોતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ ટાઈમ પાસ કરવા માટે પોતે પૈસા પાનાનો જુગાર રમતા હતા। એ દરમિયાન આ કામના આરોપીઓ પોતે ડિસ્ટાફના પોલીસ કર્મચારીઓ છે તેમ કહી તેમના કારખાને ઘૂસી જઈ અને તેમની પાસેથી કુલ 1,73,000 રૂપિયા પડાવી લીધેલા। આ બાબતની ફરિયાદી શ્રી મનસુખભાઈ સવાણી નાઓએ વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા આ કામે આરોપી કુલ 3 આરોપીઓ મહેશ ડાંગરા, ભીખુ ઉર્ફે લલિત ચૌહાણ તથા આકાશ પરસોત્તમભાઈ વાઘેલા નાઓની ધરપકડ કરવામાં આવેલ છે।